ભરૂચ એલસીબીએ મુલત ટોલ પ્લાઝા પાસેથી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ 7.32 લાખના મુદ્દામાલ કબજે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હ્યુન્ડાઈ i20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલત ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે મુલત ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 527 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 1 લાખનો દારૂ અને ફોન તેમજ કાર્ડ મળી કુલ 7.32 લાખના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારના મયુરી ફળિયામાં રહેતો આરિફ અહેમદ ચૌહાણને ઝડપી પડ્યો હતો, જેની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ, ઇમરાન શાહ દિવાન, નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ દિવાન તેમજ તેઓની માતા મહેરુનિશા દિવાન મેં મંગાવેલો હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કુશંબા નજીકના એક ખેતરમાં ભરી આપ્યો હતો।